નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વિષય આંકડાશાસ્ત્ર, ધોરણ 11, પ્રકરણ 9, ગુણોત્તર શ્રેણી. તમે 10મા ધોરણમાં ગુણોત્તર શ્રેણીની થોડીક બાબતો શીખી ગયા હતા. આપણે એના કરતાં થોડુંક આગળ એક બાબતોનો અભ્યાસ કરવાનો છે. જો આ ચેપ્ટરની અંદર 4 ટોપિક છે. પહેલું છે અર્થ, એનમું પદ મેળવવાનું સૂત્ર, શ્રેણીનો અર્થ એટલે સરવાળાના બાબતની વાત કરી છે, અને 3 ક્રમિક પદોના દાખલાઓ જે તમારે 9.4નો ટોપિક છે એ પરીક્ષામાં નથી, સમજૂતી માટે ગણાવી દઈશ. સૌપ્રથમ પહેલાં આપણે અર્થની વાત કરી તો શ્રેણી એટલે કોઈ ચોક્કસ નિયમને અનુસરતી સંખ્યાઓની ગોઠવણી. શ્રેણી એટલે શું કીધું? કોઈ ચોક્કસ નિયમને અનુસરતી સંખ્યાની ગોઠવણી. શ્રેણીના ઘણા બધા પ્રકાર છે, જેમાંની એક શ્રેણી છે સમાંતર શ્રેણી, જે તમે 10મા ધોરણમાં અભ્યાસ કરી ગયા. જે શ્રેણીમાં કોઈ પણ 2 ક્રમિક પદોનો તફાવત સરખો હોય અને શૂન્યતર હોય તેને સમાંતર શ્રેણી કહેવાય. કે કોઈ પણ 2 પદનો તફાવત જોવો ને તો સરખો હોય ને શૂન્યતર હોય. શૂન્યતર એટલે શૂન્ય સિવાયનો હોય, એ ગુણોત્તર શ્રેણી કહેવાય, સમાંતર શ્રેણી કહેવાય. સોરી, જેમ કે જો 3, 6, 9, 12 બધાનો તફાવત 3 છે. આપણે આજે ગુણોત્તર શ્રેણીની વાત કરવાની છે. સમાંતર શ્રેણી તમે 10મા ધોરણમાં ભણી ગયા. આપણે ગુણોત્તર શ્રેણીની વાત કરવાની છે આજે. જેમ કે 3, 6, 12, 24. આ શ્રેણીનું પ્રથમ પદ 3 છે. જો પ્રથમ પદ 3ને 2 વડે ગુણીએ તો આપણને 3 ગુણ્યા 2 6 મળે. 6ને 2 વડે ગુણીએ તો 12 મળે. 12ને 2 વડે ગુણીએ તો 24 મળે. બીજા શબ્દમાં આ શ્રેણીના ક્રમિક પદોથી મળતા નીચેના ગુણોત્તર અચલ છે. બીજું પદ ભાગ્યા પ્રથમ પદ કરવું એટલે 2 આવે. ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરવું એટલે 2 આવે. ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ કરવું એટલે 2 આવે. એક બીજી ઉદાહરણની વાત આપી. જો 4 -12 36 -108 લઈએ તો 12 ભાગ્યા 4 કરું એટલે -3 આવે. 36 ભાગ્યા 12 કરું એટલે -3 આવે. 108 ભાગ્યા 36 કરું એટલે -3 આવે. એટલે પ્રથમ પદ 4 છે. 4ને -3 વડે ગુણ્યા એટલે -12. -12ને -3 વડે ગુણ્યા એટલે 36. 36ને -3 વડે ગુણ્યા એટલે 108. બીજા શબ્દમાં આ શ્રેણીના ક્રમિક પદો મળતા નીચેના ગુણોત્તર પણ કેવા છે? અચલ જ છે. જેમ કે બીજું પદ ભાગ્યા પ્રથમ પદ કરું તો -3 આવે. ત્રીજું પદ ભાગ્યા બીજું પદ કરું તો એ -3 આવે. ચોથું પદ ભાગ્યા ત્રીજું પદ કરું તો એ જવાબ કેટલો આવે? -3 જ આવે. આ શ્રેણીનું પ્રથમ પદ 2 છે. જો પ્રથમ પદ 2ને એક શ્રેણી આપી 2, 1, 1/3, 1/4. પ્રથમ પદ 2 છે. શ્રેણીના પ્રથમ પદ 2ને 1/4 વડે ગુણીએ એટલે 1 મળે. 1ને 1/2 વડે ગુણીએ એટલે 1/2 મળે. 1/2ને 1/2 વડે ગુણીએ એટલે 1/4 મળે. હવે અહીંયા શ્રેણીનું સામાન્ય ગુણોત્તર શું થાય? તો નિયમ તો એ જ લાગુ પડે. બીજું પદ ભાગ્યા પહેલું પદ એટલે બીજું પદ 1, પહેલું પદ 2 એટલે 1/2 જ આવે બધામાં. ઉપર તપાસેલ ત્રણેય શ્રેણી પૈકીની દરેક શ્રેણીમાં જોઈ શકાય છે કે n > 1 હતા. 1 કરતાં કેવા હતા? મોટા. શ્રેણીના n+1માં પદ અને n પદના ગુણોત્તર શૂન્યતર કેવા હોય છે? અચલ હોય છે. આવી શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહેવાય. ફરીથી કહું છું, ગુણોત્તર શ્રેણી એટલે શું? જે શ્રેણીના n > 1 માટે શ્રેણીના n+1માં પદ અને n પદના ગુણોત્તર શૂન્યતર અચલ હોય એવી શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહેવાય. જેમ કે સામાન્ય નીચે ઉદાહરણ આપ્યું છે. એક વર્તુળ છે, વ્યાસની સંખ્યા 1, તો વર્તુળના 2 ભાગ પડે. વ્યાસની સંખ્યા 2 રાખો તો વર્તુળના 4 ભાગ પડે.
4 ભાગ કરું તો 8 ભાગ પડે, 8 ભાગ કરું તો 16 ભાગ પડે। તો ઉપરયુક્ત આકૃતિમાં વ્યાસની સંખ્યા અનુક્રમે 2, 2, 4 અને 8 છે અને વર્તુળના ભાગોની સંખ્યા 2, 4, 8 અને 16 છે। તો આ બધી ગુણોત્તર શ્રેણી જ છે। ગુણોત્તર શ્રેણી કેટલાક વ્યવહારુ ઉદાહરણ પણ આપ્યા। જો ધારો કે એક ધનિક વ્યક્તિની સંપત્તિ આશરે 200 કરોડ રૂપિયા છે અને તે દર 5 વર્ષે બમણી થઈ જાય છે। એક વ્યક્તિની આવક 200 કરોડ રૂપિયા છે, સંપત્તિ 5 વર્ષે બમણા થઈ ગયા તો 200ના બમણા કરવાના હે ને, 400 કરોડ થઈ ગયા। હાલની સંપત્તિ 200 કરોડ છે અને પ્રથમ 5 વર્ષના અંતે બમણી થાય છે, તેથી 5 વર્ષ બાદ એની સંપત્તિ 400 કરોડ થઈ ગઈ હોય। બીજા 5 વર્ષ પછી કરી તો 400 ગુણ્યા 2 કરવા પડે, 800 કરોડ થઈ ગઈ હોય। પછીના 5 વર્ષની કદાચ વાત કરીએ તો 800 ગુણ્યા 2 1600 કરોડ રૂપિયા થઈ ગઈ હોય, જે બે ગુણોત્તરવાળી શ્રેણી બનાવે છે। ભારતીય રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈ એક વ્યક્તિ 10,000 રૂપિયા બેંકમાં જમા કરાવે છે। બેંક તેને રોકાણ પર 10% ચક્રવૃદ્ધિ વ્યાજ આપે છે। ચક્રવૃદ્ધિ વ્યાજ એટલે વ્યાજનું વ્યાજ આપે છે, એટલે કે તેને જમા રાશિ દર વર્ષે 10%ના દરે વધે। પહેલા વર્ષે 10,000 હતા, બેંકે 10% વ્યાજ આપ્યું, 1 વર્ષ બાદ 10,000ના 10% 1,000 પ્લસ કરતા 11,000 થઈ ગયા। બીજા વર્ષે બેંક 11,000 ઉપર વ્યાજ ગણે, 11,000ના 10% 1,100 રૂપિયા થાય, એટલે બીજા વર્ષના અંતે 12,100 થઈ ગયા। ત્રીજા વર્ષે બેંક 12,100 ઉપર વ્યાજ ગણે 10%, 12,100 ઉપર 10% ગણે એટલે 1,210 પ્લસ કરતા 13,310 આવે। આમ એનો સામાન્ય ગુણોત્તર 1.1 આવે। હજી એક ઉદાહરણ આપ્યું છે સમજૂતી માટે। કોઈ એક જગ્યાએ ફૂડ ઓઇલના 50 લાખ મેટ્રિક ટનનો જથ્થો છે અને તે દર વર્ષે 10% ઘટે છે। હાલના ફૂડ ઓઇલનો જથ્થો 50 લાખ મેટ્રિક ટન છે। ફૂડ ઓઇલનો દર વર્ષે 10% ઘટે એટલે 50 લાખના 10% 5 લાખ એટલે 45 લાખ રૂપિયા એવા। 45 લાખના 10% કરવાના 4.5 લાખ બાદ કરતા 40 લાખ 50,000 આવ્યા। એટલે આમ વર્ષે ગુણોત્તર શ્રેણીમાં અહીંયા સામાન્ય ગુણોત્તર 0.9 આવે છે। હવે આપણે થોડાક પહેલાં એના સૂત્રની સમજૂતી મેળવી લઈએ। હવે જો સૌપ્રથમ પહેલાં આપણે અહીંયા ગુણોત્તર શ્રેણીના સૂત્રની થોડીક સમજૂતી મેળવી લઈએ કે ભાઈ જો સૂત્ર સારી રીતે આવડશે તો તમે દાખલો સરળતાથી ગણી શકશો। તો આપણે જોઈ ગયા કે ભાઈ ગુણોત્તર શ્રેણી એટલે શું, તો કે જ્યાં અર્થ સ્વરૂપની વાત કરું છું કે જ્યાં n ગ્રેટર ધેન ઇક્વલ ટુ 1 હોય, એટલે nની કિંમત 1 કરતાં મોટી હોય અને n+1માં પદ અને n પદોનો ગુણોત્તર શૂન્યેતર અચળ હોય। કેવો હોય? શૂન્યેતર અચળ હોય। તો આવી શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહેવાય। ગુણોત્તર શ્રેણી જનરલી કઈ રીતે હોય છે? શ્રેણીની રચના ગુણોત્તર શ્રેણી માટે ગુણોત્તર શ્રેણી રચના આ રીતે હોય। પહેલું પદ a, બીજું પદ ar, ત્રીજું પદ arનો વર્ગ, ચોથું પદ arનો ઘન હોય। આ ગુણોત્તર શ્રેણી થઈ। આ શું થઈ? ગુણોત્તર શ્રેણી થઈ। પણ જો આમ આપે ને a પ્લસ ar પ્લસ arનો વર્ગ પ્લસ arનો ઘન, તો એ ગુણોત્તર શ્રેઢી થઈ। શું થઈ? એ થઈ ગુણોત્તર શ્રેઢી। આ ગુણોત્તર શ્રેણી થઈ કારણ કે પ્રથમ પદ છે ને, પ્રથમ પદ
એટલે એ T1 કહેવાય, એ એ હોય. બીજું પદની વાત કરીને તો એ T2 એટલે એ હોય એ આર હોય. ત્રીજું પદની વાત કરીને તો એ T3 એટલે એ આરનો વર્ગ હોય. ચોથું પદની વાત કરીને એટલે T4 એ આરનો ઘન હોય. ટૂંકમાં એક બાબત સમજજો, જેટલામું પદ કે એના કરતાં આરની એક ઘાત ઓછી હોય. દાખલા તરીકે હું એમ કહું કે 10મું પદ, તો એ શું હોય તો કે એ આરની કેટલી ઘાત હોય? 9. 10માંથી એક ઘાત બાદ કરવાની. હું એમ કહું ને 25મું પદ, તો એ શું હોય? એ આરની 24 ઘાત હોય, કારણ કે એક ઘાત માઇનસ થાય. આ એનો નિયમ છે. હવે આપણે પહેલાં પદ આધારિત દાખલો જોઈએ. તો કે હંમેશા પદ મેળવવાનું સૂત્ર આવું હોય. પદ માટેનું સૂત્ર કે જ્યારે કોઈ પણ પદ શોધવાનું કહે, શું શોધવાનું કહે? પદ. તો એનું સૂત્ર થાય Tn બરાબર a × r n-1. 10 કહું તો અહીંયા એક ઘાત ઓછી આવે, 25 કહું તો એક ઘાત ઓછી આવે, 9 કહું તો અહીંયા 8 આવે. આ રીતે પદ મેળવવાનું સૂત્ર મળે છે. બીજું, અહીંયા સમજૂતી આપું. જ્યાં એ એટલે શું થયું તો કે શ્રેણીનું પ્રથમ પદ એટલે T1. આર એટલે શું થયું તો કે શ્રેણીનો સામાન્ય ગુણોત્તર. આર કેવી રીતે મળે? તો આરનું સૂત્ર છે Tn+1/Tn. વિકલ્પમાં પૂછાશે, યાદ રાખજો. આર મેળવવાનું સૂત્ર શું થાય તો કે Tn+1/Tn થાય. એટલે હું એમ કહું કે અહીંયા T2 છે તો એ T2+1 આવે એટલે T3/T2 આવે. ટૂંકમાં આર કેવી રીતે મળે એ સમજાવજો. T2/T1 કરું, T3/T2 કરું, T4/T3 કરું, T5/T4 કરું. આ બધાની કિંમત આવે કેવી? એક સરખી જ આવે. આ નિયમ છે. પછી એક પદ ઉપરથી દાખલો આવશે Sn માટેનો, યાદ રાખજો. Tn+1નું સૂત્ર આવું થાય Sn+1 - Sn. આ એનું સૂત્ર છે. શેનું? તો કે Tn+1નું. શું છે સૂત્ર? તો કે Sn+1 - Sn. આ બધા શ્રેણી આધારિત દાખલાઓ હતા. શેના આધારિત હતા? પદ મેળવવાના બધા હતા. હવે શ્રેઢીના દાખલા જોઈએ. શ્રેઢી માટેના સૂત્ર. શ્રેઢી એટલે બીજું કાંઈ નહીં, સરવાળો. શું થાય? સરવાળો. એના સૂત્ર જોઈએ. તો કે Snનું સામાન્ય સૂત્ર આવું થાય Sn બરાબર a કૌંસમાં r⁻n - 1/r-1. પણ જ્યારે r બરાબર 1 હોય, જ્યારે r બરાબર કેટલા હોય? 1, તો Snનું સૂત્ર શું થાય? n થાય. વિકલ્પમાં ટૂંકા દાખલામાં કામ આવશે. Snનું સૂત્ર આ જ થાય Sn બરાબર એ r⁻n - 1/r-1. પણ જ્યારે આરની કિંમત 1 હોય, આરની કિંમત કેટલી હોય? 1, તો Sn બરાબર શું થાય? n થાય. શું થાય? બીજું, Snનું એક આવું સૂત્ર પણ આવશે જ્યારે છૂટી છવાયેલી માહિતી આપી હોય ને ત્યારે Rtn - a/r-1. તો તમને એમ થાય સાહેબ અમારે ક્યારે કયું સૂત્ર લીધું? જો આ દાખલામાં તમે જુઓ Tn આપ્યા છે, આમાં Tn નથી ને? એટલે આ બાબત ધ્યાનમાં રાખજો. આવી રીતે Tn ને r નહીં આપે તો આ સૂત્રનો ઉપયોગ કરવો Sn માટે, બાકી આ સૂત્રનો ઉપયોગ કરવો. બીજું, અહીંયા તમારે 3 ક્રમિક પદોનો દાખલો આવે. આ વખતે અભ્યાસક્રમમાં નથી. 3
ક્રમિક પદોના દાખલા આવે. કેવી રીતે એનું સૂત્ર થાય તો એ તમને ખાલી ધારણા કહું છું. એમાં એના છેદમાં આર હોય, એ હોય અને એ આર હોય. આ 3 ક્રમિક પદો આધારિત દાખલાઓની વાત છે જે તમારા આ વખતે પૂછાવાના નથી. હવે આપણે એક ક્રમ અનુસાર એના દાખલાઓનો અભ્યાસ કરીએ. સૂત્ર ખાસ સમજી લેજો. જો દરેકે દરેક બાબત હજી કહું છું. ગુણોત્તર શ્રેણી માટે રચના માટે શું કીધું જો તો કે અર્થ n > n હોય અને n+1માં પદ માટે ગુણોત્તર શૂન્યેતર અચળ હોય તો આવી શ્રેણીને ગુણોત્તર શ્રેણી કહેવાય. ગુણોત્તર શ્રેણીની રચના AR, ARનો વર્ગ, ARનો ઘન આ રીતે થાય છે. ગુણોત્તર શ્રેઢી કહે તો A+AR+AR વર્ગ +AR ઘન થાય છે. પ્રથમ પદ એટલે T1 એ હોય, બીજું પદ T2 AR હોય, ત્રીજું પદ T3 ARનો વર્ગ હોય, ચોથું પદ T4 ARનો ઘન હોય. ટૂંકમાં જેટલામાં પદ કહું એના કરતાં આરની એક ઘાત કેવી હોય? ઓછી હોય. પદ મેળવવાનું સૂત્ર Tn = A × R n-1, જ્યાં A એટલે પ્રથમ પદ, T1, R એટલે સામાન્ય ગુણોત્તર. Rનું સૂત્ર શું થાય તો કે Tn+1/Tn. Tn = 2 લો તો 2+1/3 T2. ટૂંકમાં R કેવી રીતે મારે તો કે T2/T1 કરું, T3/T2 કરું, T4/T3 કરું, T5/T4 કરું તો એનો જવાબ કેવો આવે? એક સરખો જ આવે. પ્લસ Tn+1નું સૂત્ર આવે તો કે Sn+1 - Sn આવે. અહીંયા તમને રકમમાં Sn આપી દેશે ને Sn ઉપરથી આપણે Sn+1 શું કરવાના છે? શોધવાના છે. શ્રેઢી માટેના સૂત્ર છે તો કે સૌપ્રથમ પહેલાં સરવાળાના સૂત્રની વાત કરી તો કે સરવાળો એટલે Sn = A Rની n ઘાત -1/R -1 થાય. જે R બરાબર શું હોય? જ્યારે R બરાબર 1 હોય તો Snનું સૂત્ર શું થાય? Na થાય. અહીં તો ખબર જ છે A એટલે શું થાય તો કે પ્રથમ પદ જે આપણે આગળ આવી ગયું T1. R એટલે શું થાય તો કે સામાન્ય ગુણોત્તર થાય. શું થાય? સામાન્ય ગુણોત્તર. R બરાબર 1 હોય તો Sn બરાબર Na થાય. Snનું સૂત્ર RTn - Na/R -1 થાય. 3 ક્રમિક પદોના દાખલા આપે તો એના છેદમાં R, A અને AR થાય. હવે આપણે એના દાખલાઓનો અભ્યાસ કરીએ.